અંદાજે એક સિક્કાને કેટલા આવ્યા? અંદાજેમાં ભાઈ જો બધી બ્રાન્ચ નોખી આવે. આમાં હૈદરાબાદ નો આવે, કલકત્તા નો આવે, એવા 4 આવે આપણે ભારતમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, નંબર આપણો થંબનેલમાં નથી આપતા અને આ નંબર આપેલો છે વિડીયોની એન્ડમાં, બરોબર? વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો તો તમને નંબર મળી જાય. મારો મોબાઈલ નંબર આપેલો છે વિડીયોની એન્ડમાં. અને તમારે જાહેરાત મૂકવી હોય તો નંબર મારો વિડીયોની એન્ડમાં આપેલો છે. અને તમારે ખરીદવા હોય તો પણ નંબર મારો વિડીયોની એન્ડમાં છે. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમે સાચી જાણકારી મળે. તો આ જાહેરાત છે આપણે, એમનું નામ છે, તેઓના ફોટા, તેઓની વાતચીત થઈ એ આપણે આ જાહેરાતમાં તમને જોવા મળશે વિડીયોમાં. અને તેઓનું વાતચીત થઈ આપણે રેકોર્ડિંગ પણ મૂકું છું. અને તેઓના પાસે સિક્કા છે, એમની જાહેરાત, તેઓના સિક્કા પણ હું મૂકું છું. અને ફ્રોડથી મિત્રો સાવધાન રહેજો. લાખો કરોડો રૂપિયા બતાવે એવા કાંઈ ફ્રોડમાં છે નહીં. મારો નંબર ઓલરેડી આપેલો છે. જે કાંઈ જાણકારી જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો. મારો મોબાઈલ નંબર આપેલો છે. અને પૈસા માંગે તો પૈસા કાંઈ આપો નહીં મિત્રો. કોઈ વસ્તુ પૈસા આપણે તો ખરીદવાના, સિક્કા વેચવાના હોય, આપણે પૈસા ન આપવાનો, બરોબર? આપણે તો પૈસા હાટું સિક્કા વેચવાના છે. અને જે લોકો આ બધા લાખો કરોડોના વિડીયા મૂકે છે એવું કંઈ છે નહીં મિત્રો. અમુક સિક્કાના પૈસા આવે છે, રેડ સિક્કા હોય તેઓના પૈસા હોય, પૈસા આવે છે બધાના, પણ અમુકના પૈસા લાખોમાં આવે છે. એ અમુક લાખોમાં એક હોય જેની કિંમત માર્કેટમાં હોય, એ માર્કેટમાં બહુ ઓછું હોય, ત્યારે એની કિંમત માર્કેટમાં હોય. એટલું તમારે સમજવું મિત્રો, બરોબર? અને વિડીયો મિત્રો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને આપણો વિડીયો તમને જે મળી જાય, બરોબર? સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલાં વિડીયો તમને મળે અને જે કાંઈ છે જાણકારી સાચી મળે. અને આપણે મિત્રો ઓલરેડી એક જાહેરાત જ મૂકીએ છીએ યુટ્યુબમાં. બાકી આપણે 5 રૂપિયા કોઈના લેતા નથી. જાહેરાત ના તે ફ્રીમાં જાહેરાત યુટ્યુબમાં મૂકી દેવી છે. અને તમારો સિક્કા જો અસલી હોય છે, રેડ છે, તો જરૂર વેચાય છે. અને વેચાય પણ ખરા, પણ ભાવનું કાંઈ ફિક્સ ન હોય. જેવું આપણા કોઈન જેવું કન્ડિશન હોય એવા પૈસા હોય મિત્રો, બરોબર? તો આમાં એમનું કોલ રેકોર્ડિંગ પણ છે. અને એ ભાઈને સિક્કા વેચવાના છે પણ. તો તમારે ખરીદવાના હોય તો વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે. તમારે જાહેરાત પણ દેવાની હોય તો વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે. તો જરૂરથી જરૂર ફોન કરજો અને સાચી માહિતી મેળવજો. અને ફ્રોડથી સાવધાન રહેજો મિત્રો. અત્યારે ફ્રોડ બહુ થાય છે અને ફ્રોડથી સાવધાન થજો. બાકી ઓલરેડી બધાય વિડીયા ખોટા છે નહીં, અમુક છે, અમુક આ રાજજ્ઞાની ને બધા એના વિડીયા સાચા છે, એ બધા લોકો સાચા છે. પણ આ લોકો જે કાંઈ ઓલા પૈસા બતાવે છે કે મેં આ 2 લાખમાં વેચ્યો, 5 લાખમાં વેચ્યો, આવું બધું ખોટું છે મિત્રો. તો ફ્રોડથી સાવધાન રહેજો અને વિડીયો પૂરો જોવો. જય હિન્દ. હાલો હાલો, અલ્પેશભાઈ, તમારો વિડીયો હતો જૂના સિક્કાનો. હા, ક્યાંથી બોલો? જુનાગઢ જિલ્લામાંથી. શું નામ? જયદીપ. જયદીપભાઈ એમ? હા, હા, બોલો. મારી પાસે ડોકરા પડ્યા 2 ને ઓલા કમર વાળા સિક્કા નથી આવતા, એ 20 ઈ ને 10 ને 2 ની એવા છે 10. શું ભાવ આવીને? પેલા એમાં તો એવું છે ને ભાઈ, હું તો એક જાહેરાત કરું છું, સમજ્યા? હા આ બધા ફ્રોડ ના ને એવા બધાને ખુલ્લા પાડું છું. હા કે આ બધા હિન્દી લોકો ફ્રોડ છે બધા. હા અને અમુક વિડીયા બનાવે લાખો રૂપિયા, કરોડો રૂપિયા, એ બધું ખોટું છે, સમજ્યા? જનતાને એક રમાડે છે બધા. હા, ઈ તો ફોલ્ટ છે. પણ આ રાજકોટ 1-2 ના વિડિયા હતા. એ પણ વિડીયા છે. વિડીયામાં તમે એવું સમજો ને, વિડીયા વાળા ખોટા છે ને હાવ. એમાં શું થાય, જો સિક્કો અને પૈસા 2 વસ્તુ. આપણે સિક્કો વેચી નાખ્યો પછી એની પાસે કેમ હોય? હા હા, હવે સિક્કો વેચાઈ ગયો હોય,
એ સિક્કો એની પાસે પાછો કેમ હોય વિડીયો બનાવવા ત્યાં? હા એ વાત હાચી છે. એ કોઈ રાખે ખરા એ તો? રાખે, વેસાય જાય ક્યારેક. હું એવું નથી કેતો નો વેસાય, હા પણ કઈ રીતનું વેસાય ખબર ભાઈ? હા આ એક શોખ ની વસ્તુ છે. જે જૂની વસ્તુ રે ને, કોઈ રાજા રજવાડા હા ની બધી હા એ શોખ ની વસ્તુ છે. શોખ ની વસ્તુ છે. જો માણસ ફરવા આવતા હોય ને શોકેસ માં રાખે. હું બધું હા કે હા આ મુગલો ના હતા, આ ઓલા રાજાશાહી ના હતા, હા એ ટાઈપ ના હતા. એટલે આમાં તો શોખ વાળો માણસ મળે તો એની કિંમત થાય, બધું થાય અને વેસાય થી. હમ એટલે હું યુટ્યુબ માં જાહેરાત ચડાવું છું કે ભાઈ આ ભાઈ પાસે આવું કલેક્શન છે, જે કોઈને લેવું હોય કોન્ટ્રાક્ટ કરો. એમ હરૂભરું હા કોન્ટ્રાક્ટ કરવાનો. કોઈ આમ ઓનલાઈન આટલા નાખો એ રીતનો નહીં. હા એ તો મારી પાસે એક નંબર હતો. મને કહી કે તમને 90 લાખ રૂપિયા મળે કે તમે આમાં હારા નાખો. નહીં, મારી કઈ નથી કર્યું. એને 90 લાખ આપણને સિક્કા ના આપતા હોય તો 750 શું કામ આપડી પાસે માંગે? હા એ એવું છે. હાટ જ ને. તો એ ભાઈ ફોન આપીને, એ હિન્દી વાળા જ હતા. હા એટલે આપડે તો શું છે ભાઈ, ફોટા જે કોઈ માણસો મોકલે ને કે ભાઈ મારી પાસે આવું કલેક્શન છે બધું, હા એ ફોટા લઈને આપણે યુટ્યુબ માં ચડાવી કે આ ભાઈ આવું બધું કલેક્શન છે, આમાંથી જેને કોઈને ગમે ખરીદવું હોય તો મારો કોન્ટેક્ટ કરો, હું એ ભાઈ નો કોન્ટેક્ટ કરાવું. એમ હમ એવી તો રીતનું તમને છે ભાઈ. ફોટા મોકલી દઉં હાલે? હાલે ને, તમે તાર ફોટા મોકલો, આપણે યુટ્યુબ માં ચડાવી કે ભાઈ આ ભાઈ આવું બધું કલેક્શન છે. ને જો કોઈ માંગણી કરે હા તો હું તમને સીધો કોન્ટ્રાક્ટ કરું ભાઈ આ ભાઈ છે ને આ ભાઈ ને આવો તમારા પૈસા ક્યાં છે. હારું હાલો ને, તમને વોટ્સઅપમાં મોકલા. વોટ્સઅપ નંબર છે કે? હા, આજ એક વિડીયો ચડાવ્યો હતો ને મેં રાપર નો, હા એમાંથી ઘણા ખરા સિક્કા એક માંગ્યા હોતા ને અહીંયા આપણે કેશોદ થી. હા કેશોદ થી? હા કેશોદ થી માંગ્યા, કેશોદ હતા. હા એને મને ફોન કર્યો કે ભાઈ ને પૂછો તો આજે એને બધી સાઈલો કીધી કે એટલી સાઈલ ના એની પાસે ઝાઝા હતા. બરોબર હા કે બધાય ન હાલે, પણ એની સાઈલ બધી કીધી ને આ સાઈલ ના તમારે દેવો હોય તો એવું આજ એને માંગે. અંદાજે એક સિક્કા ને કેટલા આવ્યા? અંદાજેમાં ભાઈ તો બધી બ્રાન્ચ નોખી આવે. આમાં હા હૈદરાબાદ નો આવે, કલકત્તા નો આવે, એવા 4 આવે આપડે ભારતમાં. હા એવું બધું હોય આમાં. હમ એમાં જે ₹1 આવે છે ને, ઓછામાં ઓછો ₹1 ચાંદી નો આવે. ₹1 હમ 1840 નો આવે સાલ. 1840 ની? હા એના પૈસા થાય છે બહુ ઝાઝા થાય છે. 7, 8, 10 કરોડ રૂપિયા જેવું થાય. ઓહો હા પણ એ હમ ક્યાંક જોવા મળે ભાઈ, આમ ન હોય, લગભગ ન હોય. હા લગભગ આ બાજુ તો જોવા જ ન મળે. હા એ 1840 નો આવે. 1840 એનો પછી જેવો સાવ કટાઈ ગયો અને એવું હોય તો પૈસા ઓછા આવે ને, પછી નવા હાલતમાં હોય તો થોડાક વધુ આવે. હમ ઓછામાં ઓછો ગણો ને તો ₹1 ચાંદી નો સિક્કો ₹1 1840. હમ બાકી બીજા હજારોમાં જાય ભાઈ, ઓછા લાખોમાં ન જાય, હજારોમાં જાય. પાછા 60,000 તો એક ના આવી જતા હશે ને અંદાજે? હા આવી જતા હોય, અમુક આવી જતા હોય. તો મારી પાસે બહુ પછી ના લાંબુ નોલેજ તમારે પણ મારી પાસે, હું બીજા પાસે નોલેજ લઉં. હા પછી આપડી હમ પાસે હજી એવું આપડે હજી નાનું ચેનલ છે. આપડે રહેતા એમ તો કોન્ટ્રાક્ટ આવે છે. 2-5 જણા તો આપણે એવા મળ્યા છે સૂચના દેવા વાળા કે આવી સાઈલ મારે જોતવા છે એવા. હમ પણ આપણું ચેનલ એમ તો આમ ઊંચું જાય પછી આ મોટા લોકો આમ તો આવશે એમ. હા હજી જેમ સપ્લાય છે વધે એમ આપડે આગળ હા ખબર હા પડે ને. આપડે વિડીયો જેમ આગળ જાય એમ બાર એમાં હું છે નેપાલ ને એમાં બધે જાય ને તો આપડે થોડુંક વધુ મજા આવે. હારું હાલો ને, તમને ફોટો મોકલું. હા ફોટા નાખવા.